ગાઈસ કસે કાંઈ કેમ છો? આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે મનોકામના મેલેડીમાં જવાનું છે, એટલે આખો વ્લોગ જોજો ને જરી કંઈ સ્કીપ ન કરતા, નકર તમને છે ને મેન મુદ્દો તમે ચૂકી જાશો. એટલે તમે સ્કીપ ન કરતા ને આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. ફાઇનલી મિત્રો આપણે જવાનું છે એક મંદિરે, મેલેડીમાંનું મંદિર છે મકવાણાનું. એટલે આપણે ના જવાનું છે, એટલે વ્લોગમાં બિના રહેજો, બહુ મજા આવશે ને આવું કાંઈક વ્યૂ છે અહીંનું. એટલે તમે સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે તમારો ભાઈ હવે 1000 સબસ્ક્રાઇબની હાવ નજીક છે. એટલે હાલો આપણે ગાડી લઈને જઈએ. મિત્રો આપણે જવાનું છે આપણે જવાનું છે મેલેડીમાંના મંદિરે, આપણે નીકળે ત્યારે ગાડી લઈ આવું બેક છે. એટલે બ્લોકમાં બિના રહેજો, બહુ મજા આવશે. ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈને મેલેડીમાંના મંદિરે પહોંચી ગયા છીએ. અને રેલગાડીનો પાટો છે, સામે સ્ટેશન છે. આપણે સ્ટેશને પણ આટો મારશું, પહેલાં પગે લાગી જઈએ આપણે. તો મંદિરની બહારથી કંઈક આવું વ્યૂ આવે છે, તમે જોઈ લો. તો અંદરથી કંઈક આવું છે. આજ મંગળવાર છે એટલે તાવો ને એવું થવાનું છે. આપણે કરી દીધું છે મેલેડીમાંના મંદિરની અંદર પ્રવેશ. અને છે મેલેડીમાં, તમે દર્શન કરી લો, અમે પણ દર્શન કરી લઈએ. મિત્રો અત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને પવન આવે છે ફૂલ. આપણે થોડાક ઈચકા બીચકા ખાઈ આવી અને પછી આપણે થયું સ્ટેશન બાજુ ને પછી ઘર બાજુ આવ્યું, કેમ કે વાતાવરણ હાવ બગડી ગયું છે. આ છે કાંઈક આનું ગાર્ડન. હવે હું તમને અંદર લઈ જાઉં. પ્રવેશ કરી લીધો છે અને આ ઈચકા ને એવું બધું છે, તમે જુઓ. તો અંદરનું વ્યૂ કંઈક આવું છે, તમે જોઈ લો. મિત્રો અંદર ગાર્ડન તો કંઈક આવું છે ને હવે આપણે જઈએ સ્ટેશનની અંદર. થોડાક અંદર જઈએ, ગાડી બાડી આવી જાય તો કામ થઈ જાય. તો હાલો આપણે અંદર જઈએ. મિત્રો અહીંયા જુઓ મેલેડીમાંનું મંદિર છે અને અહીંયા દામનગર વાળું લખેલું બોર્ડ છે ને આ આવી ગયું છે રેલવે સ્ટેશન. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ રેલગાડી પાસે. અને જો તમને રેલગાડી બતાવો, અહીં રેલગાડી ઊભી છે અને અહીંથી આમ પાટો જાય છે. અને સામે મેલેડીમાંનું મંદિર છે અને આ મોટું સ્ટેશન બન્યું છે. તમને બતાવું, જો અહીં મોટું સ્ટેશન બન્યું છે. આ રેલગાડી ઊભી છે, કામ થઈ ગયું. એટલે તમને બ્લોગમાં મજા આવશે, એટલે એન્ડ સુધી બના રહેજો. રેલવે સ્ટેશનનો ગેટ છે, તમે જોઈ લો. અને અહીંયા અમે ઊભા છીએ ત્યાં. અને અહીંયા કંઈક આવું રેલવે સ્ટેશનનું વ્યૂ છે. ફાઇનલી મિત્રો આપણે ઘર બાજુ જઈએ છીએ. અત્યારે પવન બહુ છે એટલે થોડોક અવાજ આવશે. અને આ રેલગાડીનો પાટો આવી છે તો આપણે ઘરે જઈએ છીએ. આવું તમને હું ઘરે જ મળું. મિત્રો અત્યારે આપણે ઘર બાજુ પહોંચી ગયા છે. અને આ છે પાણીનો પ્લાન્ટ. અને ઓલો આપણો ભાઈબંધ હતો એ તો ના જો. આ પાણીનો પ્લાન્ટ કંઈક આવો છે. અને સામે સ્વામિનારાયણનું મંદિર છે. અત્યારે ના બ્લોક નાખવાનું કામ હાલે છે. એટલે તો સપના મોટા રાખજો ને મહેનત જોરદાર રાખજો. બાકી મળીએ આવા નવા બીજા વ્લોગમાં. અને બીજો વ્લોગ જોવા માટે તમે ગાયક મને સબસ્ક્રાઈબ કરી નાખજો.